મિત્રો ગુડ મોર્નિંગ। આજે નિફ્ટી 50ની એક્સપાયરી છે। તમે જોયું કે અઠવાડિયાથી એકદમ ચુસ્તીવાળો માહોલ છે, પરંતુ આમાં એક વસ્તુ આપણે નોંધ કરી છે કે માર્કેટ ખુલે છે ઉપર, આવે છે નીચે, ખુલે છે ઉપર, આવે છે નીચે। તો આનો આપણે એક છે ને બેસ્ટ ઉપયોગ કરવાનો છે કે આપણે માર્કેટ જ્યાં ખુલે છે બરાબર છે ત્યાં જોવાનું છે કે જો પહેલી રેડ કેન્ડલ બનતી હોય બરાબર છે, જેમ કે જો આ કાલની જ આપણે વાત કરી, જો અહીંથી ખુલ્યું ત્યાંથી માર્કેટ ઉપર ગયું પછી સીધું નીચે આવ્યું બરાબર છે, તો આપણે 9:15 થી 9:30 વચ્ચે જોવાનું છે કે પહેલી રેડ કેન્ડલ જ્યાં બને છે બરાબર છે। જેમ કે આપણે કાલના માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા આપણે તમે જુઓ છો કે 9 9:30ની અંદર આપણે વ્યાજી પહેલાં તો જે શરૂઆત ત્યાંથી થઈ હતી બરાબર છે। 10 તારીખમાં મેળો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી જે રેડ કેન્ડલ બને છે અને એના સપોર્ટ સુધી આવે છે, ત્યાર પછી માર્કેટ અહીંથી ઉપર જતું રહે છે। તો આનો આપણે એવી કે માર્કેટ જ્યારે ખુલે ત્યારે પહેલી કેન્ડલ કેવી બને છે જોઈને આજે માર્કેટમાં 520 530ની આસપાસ ખુલશે તો મિનિમમ 500 સુધી તો 480 સુધી આવા ટ્રાય કરશે બરાબર। તો આ જ્યારે અહીંયા આવી રીતે આવા ટ્રાય કરે છે ત્યારે અહીંયા આપણે આ 550 500 અને 450 ને 400 આ ત્રણ સ્ટ્રાઇક પ્રાઇઝમાંથી તમને જે અનુકૂળ આવતી હોય એ સ્ટ્રાઇક પ્રાઇઝ આપણે લઈ લેવાની છે। જેમ કે આપણે 550 વાળી જે આ સ્ટ્રાઇક પ્રાઇઝ છે બરાબર છે, તો એ તો કદાચ માર્કેટ નીચે ખુલશે એટલે એનો ભાવ પણ ઉપર જશે, એની બદલે આપણે આ 450 વાળી જે આ છે બરાબર, તો એને આપણે ટાર્ગેટ કરીએ તો અહીંયા જે આપણી લોટ સાઇઝ છે ને 1105ની રાખી દેવાની, એટલે લોટ સાઇઝ વધારવી પડશે મિત્રો આ માર્કેટમાં કામ કરવા માટે। તો લોટ સાઇઝ તમારે વધારવાની છે અને માર્કેટ જ્યારે એક બે પોઈન્ટ તમારા ફેવરમાં આપી, તમારો 1 પોઈન્ટ વધશે સીધા 1100 છે, 2 પોઈન્ટ સીધા 2200 છે, તો તમારા ફેવરમાં જ્યારે આવે ત્યારે તરત જ તમારે એક્ઝિટ થઈ જવાનું છે। તો આ આપણી આજની નવી રણનીતિ છે કે તમારે માર્કેટમાં વધારે વેટ ને વોચ કરવાનું નથી બરાબર છે, લોટ સાઇઝ વધારે રાખવાની છે ને ફાયદો થાય તમારે એટલે તરત એક્ઝિટ થઈ જવાનું છે। આભાર।